i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આસોદર હાઈવે પર બે આઈસર વચ્ચે ભયંકર અકસ્માત, ડીજે પર સવાર બે યુવકોના મોત। આસોદર હાઈવે પર બે આઈસર વચ્ચે આજે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે એક આઈસર પર ડીજે સાથે કેટલાક યુવકો સવાર હતા। અચાનક સામસામે અથડામણ થતાં ભારે અસર જોવા મળી હતી। આ દુર્ઘટનામાં ડીજે પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ચકચારની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। બાદમાં પોલીસ પણ પહોંચી તપાસ શરૂ કરી હતી। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।